અમરેલીના બગસરા શહેરમાં ઓક્સિજન ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક બંધ કરવા ઝુંબેશ શરૂ કરાઈ। લોકોને પ્લાસ્ટિક થેલી બંધ કરવા અપીલ કરાઈ। પ્લાસ્ટિક લોકોના અને પશુઓના આરોગ્ય માટે નુકસાનકારક બાબતે લોકોને સમજ પણ અપાઈ। અમરેલીના બગસરા શહેરમાં પ્લાસ્ટિક થેલી બંધ કરવા ઓક્સિજન ગ્રુપ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી અને કપડાની થેલી લોકોને મફત વિતરણ કરવામાં આવી। પ્લાસ્ટિકની થેલી પર્યાવરણ અને અબોલ પશુઓને પણ નુકસાનકારક છે, તેથી ઓક્સિજન ગ્રુપ દ્વારા મફત કપડાઓની થેલી વેપારીઓ અને શહેરના લોકોને વિતરણ કરી સેવાકીય કાર્ય કર્યું હતું। 14/1/2024 ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઓક્સિજન ગ્રુપ દ્વારા થેલી અભિયાન જેની બગસરાની તમામ જનતાને હર્ષ અનુભવે છે, લાગણી અનુભવે છે અને ઓક્સિજન ગ્રુપ દ્વારા થેલી અભિયાનનું એક આયોજન કરવામાં આવે છે, જેની અંદર સાથ અને સહકારથી એક અમારા સૂત્રને અભિયાનને સાકાર કરવા માટે કાપડની થેલી વાપરો, ગાયને બચાવો, પ્રકૃતિનું રક્ષણ કરો, સંસ્કૃતિનું જતન કરો એવું આ ઓક્સિજન ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે, જેની બગસરાની તમામ જનતાએ ખરેખર આ થેલીનો વિનામૂલ્યે જે અભિયાન કરવામાં આવેલ છે તેનું સાથોસાથ બગસરાની જનતા, વેપારી વર્ગ, લોકો આ થેલીનો ઉપયોગ કરે, જેથી કરીને કે પ્લાસ્ટિક આપણે નાબૂદ કરી શકીએ અને ગાયને બચાવીએ અને સાથોસાથ આ થેલીનો બગસરાની તમામ જનતા ઓક્સિજન ગ્રુપ દ્વારા વધુમાં વધુ આ લોકોનો થેલીનો ઉપયોગ કરીને સદુપયોગ કરે એવી ભાવનાથી અમે આપ સૌ પાસે આશા રાખીએ છીએ। જય ભારત, જય માતા કી જય। અલ્તાફ અરબ, દિવ્યાંગ ન્યૂઝ, બગસરા, અમરેલી।